હાલો હવે હું જાઉં છું ઓફિસે, બરાબર છે? અને જરાય કાંઈ એક શબ્દ બોલતી નહીં, હું જ્યાં સુધી વહી ના જાઉં ને ત્યાં સુધી, બરાબર? નકર એવા મમ્મી આવશે ને પછી તમે ધબાધબી બોલાવશો અને મારે કલાક એક લેટ થઈ જાય. હાલો હું તો નહીં બોલાવું. એ ગગલી, ઓલા ગોઠલા બરીને ખાખ થઈ જાહે, જા તો ખરી. એ બરવા દેવાના છે, હજી તમારે બારવા હે ગેસ ઉપર. બોલો, હજી આને ગેસ ઉપર ચડાવાશ? ના ના, આ વખતે ગેસ ઉપર નથી ચડાવવા, એમને ભાંગી નાખીશ. નકર તો છે ને એના પેલા મોઢા હોય ને એને બારી નાખવાના ગેસ ઉપર. ના ના, તો મારું આખું ઘર કાયડું કાયડું થઈ જાય. હા, તમારે એકનું જ ઘર સામે ભાડે રહીશી અહીંયા. જો ચાલુ થઈ ગયું. મને શું કહેશ તમે મમ્મીને કહો ને, જો ચાલુ થઈ ગયું એ કે મારું ઘર બરી કે એને એકનું જ ઘર છે, અમને ખબર પડે કે ઘરમાં એવું ના કરાય, એટલે તો નથી કરતી. નવી નવી બંગલો રહ્યો ને કરોડ 2 કરોડનો. હા, બહુ સારું, કરોડ 2 કરોડનો. સીધ જાશો હવે? એ ગોઠલા લેવા જાઉં છું, ભાંગી નાખું ને હું. હા, અહીંયા લેતી હાલ. હારું હાલો હું જાઉં, આજ તો થોડાકમાં પતી ગયું, વાંધો ના આવ્યો, કલાક એક ના આવેલું બાંધવાનું. હા, તે તરત ચારમાં માધોગડી જ લાગતી હશે ને એમ કે આ માં કરે એટલે બાંધ્યા. હું ક્યાં એમ બોલો તમે બાંધ્યા? તમે બેનું કહેતો હતો. હા, જા ને તું ઓફિસે. હાલ ટીવીમાં શું આવે છે જોવા દેજી. એ હાલો હું ભાંગું છું. લે ત્યાં કાન ના લઈ આવી. એ કે રૂમમાં થોડુંક કરવાનું છે, લાદી ભાંગી ભાંગી જાય તો ફરિયામાં બેહવું પડશે. એટલે ફરિયામાં કેવો તડકો છે અત્યારે, 12 બપોરની જઈશ તું? બોલો, બહાર જવાનું છે ડાયરેક્ટ આવી ગયું, 12 બપોરની જઈશ તું, એમ નહીં કે આપણે જઈ. ના ના, મને લાગે તડકો બારોબાર. તે થોડા થોડા રૂપારા રહ્યા ને તમને તડકો લાગે. હું ન થવાની, જા તું એકલી. સારું હાલો તો હું જાઉં. આને એકલી મોકલી તો દીધી હે, પણ ઈ શું કરશે જોવું જોઈએ મારે. કંઈક સલાહ સૂચન તો દેવું જોઈએ. હાલ ને જાઓ, ગોયરો તડકો ટક ટક કરાવીને મન ના હાલે. હારી એક વારે ના કીધું કે આવો એમ. હાલો આ થાળીનો થપ્પો મારી દીધો. હવે ડીશ ને એવું લેવાનું છે. આ ડોહીમાં લઈ આવશે, લગભગ તો આવશે જ. એને મારી ટકાટકી કરાવીને મેળ ના આવે. હાઈસ, એટલે આમ બેહ ને તો હું સાઈડે બેહું. એ તમારે બેહવું નથી, તમે હે ને હું કહું એટલું લઈ આવો. જાઓ, એક દસ્તો લઈ આવો, 2 થાળી લઈ આવો, સુફરિયું લઈ આવો, બધું પાથરવા જોઈએ કરે ને કે એમને થોડોક થઈ જાય. તો તું લઈને આવતી હોય તો મને લેવા મોકલીશ. બોલો, મને તો ખબર જ હતી તમે આજે હાલશે નહીં. મારી ઓલી શું કહેવાય આડાવડી કરાવીને. હા તઈ તને ભારી ખબર કેમ બનાવી તો કેમ મને. આ જાય ગોઠલાને થપ્પો માર્યો, એક પછી એક થાળી લેતી જવાનું, કરતું જવાનું. સારું લેતી લઈ આવી દઉં. હા હા, સમકી ગયા તો એન તરત વયા ગયા. એ રિંકી કાં તડકે બેઠી છો, તને કાઢી મૂકી તાર સાસુએ? હવે એ હું કાઢશે મને, હું કાંઈ નીકળું બીકળું એમ નથી. હા તો કાંઈ બેઠી છો કેરીને ગોઠલા લઈને, એ કેરી સિવાય. અરે આ ગોઠલામાંથી મુખવાસ બનાવવાનો છે. એના તમને એ કોઈને ખબર કેમ નથી? અમારે ત્યાં શેરીએ ઘરે ઘરે બધે હવે છે ગોઠલી મુખવાસ બનાવવાનું. ના રે, અમે કે ગોઠલા હાસવીએ નહીં કે એવું. એ અમે તો જવા દે ઉલાડતા કરીએ. હું આ ગોઠલામાંથી મળે વિટામિન B12, એટલે એનામાંથી ઓલી મુખવાસ માટે છે ને અવળીકડી નીકળે નાનકડી. ઓલી આપણે કાશી કેરી ખાટકી હોય એમાંથી કેવું બી હોય નાનું, એ બી મોટું કેવું થાય એ આમાંથી નીકળે. મેં કોઈ જોયા નથી. આ કડક કડક થોડાક ભાંગે એમ, બધું ભાંગી જાય બે જાય. તું તાર જોવું હોય તો મારી મમ્મીને બોલાય આવું, એને જોવું, એને કહીશ પછી કે મુખવાસ કરી દઉં. કેવો ભાવે હે ખાવામાં? અરે ભાવવાની તો વાત જ કરવા મજા જ આવી જાય. ઠેક તો લઈ હું બેહી જ જાઉં. તો તાર મમ્મીને બોલાવા જાઉં તો એનું શું થયું? એને ફોન કરી દે ને તો તાર પાસે છે, તો મારી પાસે નથી. બહુ ડાય લે, મને કહેતી હોય તો આલે વાત તું જ કરજો, માન નથી કરી. નકર કહે કે આ ગગલી તો જો આખા ગામને બોલાવે છે, નેત નવીન કરે છે વસ્તુથી. ના ના ના, તમે જ કરી લો, હું કહીશ તો હાવ નહીં આવે. એને એમ કહો ને રિંકી બોલાવે છે તમારે ફળિયામ. એ હા માસી, આ રિંકુડી કંઈક બોલાવતી હતી. હા અમારે ફળિયામ આવી જાવ ને અહીં. તોય મારી પાસે ખોટું જ બોલાવડાવીશ હો બધું. હા એને એવું કીધું હોત ને આવું કરવા બોલાવ તો એ આવત ને, એમ કે મારે કંઈ કરી નથી દેવું એમ. એટલે પછી આવે જ નહીં. વળી અહીંયા આવે ને શીખે ને કરવું પડે. આવી જાય પછી તને મન થઈ જાય જોવાનું. હા બોલ છે, શું કામ હતું? આ ગોઠલા છે તને ખબર છે ના હાટું હે? હા, એથી સફાઈ વાળા નીકળવાના હશે, તેમાં નાખી દે કચરો. બધા એને કોઈ ને ખબર નથી. બોલો બેહો તમે. હજી મેં 2-3 જણાને કીધું છે, આવે જ છે, બધાય જોવા આવે છે. એ પણ તમને ફોન કર્યો ત્યારે ક્યાં તમને ખબર હતી કે હું મુખવાસનું કેવું છું? મેં તો એમને બોલાવ્યા ને, મેં નહોતા બોલાવ્યા, રિંકીએ બોલાવ્યા, તેને તેમને બોલાવ્યા. તમે કેમ બધા ગામને બોલાવીને આવ્યા? મને ખબર જ હતી કે ગગલી બેન કંઈક નવીન કરતા હશે. બોલો રહ્યો, નવીનમાં તો ભાઈ બાંધવાનું હોય, બાંધતા હોય કા ગગલી બેન? એટલે લાગ્યું તું તો એવું જ, પણ અહીંયા આવીને નવું નહીં કરું. હું કીધું? બોલો હાલો. અરે ના ના ના, કાંઈ નહીં. એ ગગલી, તે મને તો ના બોલાવી, મેં તને કીધું તું ને મારે બનાવવું છે. એ પણ કેમ મારે એમ બોલાવા? અને જરી કે હું બોલાવ તેમ કે મારે હા એ તને જ છે ફળફળિયો એવો. આખા ગામને ભેગું કરશે, નવીન નવાઈની બનાવો સા કેરીને ગોઠલામાંથી મુખવાસથી.
ના ના, એ તો ના જ બોલાવે ને, તાર વખાણે નથી સહન તો થતા નથી. બોલો, ગામ નહીં ખબર પડી ગઈ છે. બનાવત ખરી પછી અમને બનાવી દેજો. હા, બનાવી જ દેવાના હોય ને, કેરી અમને દેજો, બરાબર ને? એમ ન અમે હુકવી દઈએ ને પછી અહીં લઈને આવશું. ના ના ના, આપણે એવો ધંધો ચાલુ નથી કરવો. લે આ દસ્તો. એ આ કેવો દસ્તો લઈ આવ્યા? અરે ખાલી દેખાવે એવા છે, બાકી માર તબા તબી હમણાં જો ફટ ફટ ફૂટી જાય, વજન વાળો હે, તારાથી ઉપડશે નહીં. હા તો અત્યારનો હવામાં લટકાઈ હોય છે, કા ઉપડશે નહીં, બોલા બહુ. આ બધાને હું ભેગા કર્યા સકા ગામમાં હું ફોન કર્યો તો કે હું કેરીને ગોઠલાને મુખવાસ બનાવું છું, આવી જાવ. જો મેં કીધું તું ના નથી નહીં જોવાય, એટલે જ હું કોઈને ના કહું. મારે કાંઈ લપ કરવી નથી, હું મારે કામ કરું હો. હાલો પેલી થાળીમાંથી કરું છું. બાપરે, આ તો જો બહુ અઘરા છે હો. આ જરી ફૂકાઈ ગયા છે ને ઓલા આગલા, ઈ પટપટ તૂટી જાય છે, પણ આગળના ઓલા જી હમણાં લીલા છે ને થોડા, ઈ બે દેમ તો તડકે રાખ્યા હોત તો થાત. જો આવું નીકળે અંદરથી, આ ઓલી રીંગુડીએ તો જોયું જ નથી કે કેવું હોય બોલો. અહીંયા કોઈ આયા તો મુખવાસીને હાલે નહીં અમારે. અચ્છા, તો નોલી નાની નાની કેરી નીકળે એવું ને? હા તો મેં એ તો કીધું તું ખાટકી નીકળે એવું જ નીકળે, આમાં પણ થોડુંક મોટું હોય. ના તો બહુ જ સારું. ગોઠલા તો જો કેટલા થાય, તો એટલું સાડી એક થાય. બે કેટલી આપણે ખાધી, 2 બોક્સ નહીં પણ 1.5 બોક્સ એવું ખાધી ને, 5 કિલો પાકેલ લેવા હતા, 1 કિલો દાબો નાખ્યો તો. હા તો 1.5 બોક્સમાં એટલી જ થાય, પણ આ જો તો ખરી કેટલા ઓલા નીકળી જાય. વાહ કેવું લાગે ચાખવામાં. ચાખો લઈ લે તુરું લાગે, તુરું અત્યારે તો. બોલો, આખા ગામને પાઠ શીખવે છે. આ કંઈક નવું આવડે તો શીખવાનું હોય. આ પાછળ પડસાયો કોનો છે? લે ગગલા, તમને હું છુપાઈને જોવો છો હે? ઈ જ કે મુખવાસ કઈ રીતે બનાવસ તું? મેં આ છે ને એકવાર ગામમાં ખાધું હતું, મને બહુ ભાવ્યો હતો. હાલો આવી ગયા વખાણ કરવા વાળા એને. હવે ફૂલાઈને ઢોકરું અમાર ગગલી. હા તે ફૂલાઈને ઢોકરું, બોલો લ્યો. બધું હું કરી દઈશ, તમારે ખાલી બેહવાનું છે. જો આ 10 તાસ છે ને પેલા ભાંગવા પડે, પછી એમાંથી નાનકડું બી નીકળે, એની સાયલું કાઢવી પડે, પછી એને બાફવાના હોય આ નિમક નાખીને, અને પછી એને છે ને ખમણવાના, પછી હુકવવાના, પછી તૈયાર થાય મુખવાસ, બરોબર? આમાં બધું કરી દઈશ, બધી બાફવા સુધીનું કરી દઈશ, પછી તમે બેઠા બેઠા ખમણી જ દેજો. આ તડકામાં કામ નથી કરવું, પણ સાંયમાં કરજો. હાથી હું તો તું દસ્તા મારવાની ના નથી પાડતી. એ હાલો એ બેસી જ બીજો હાલો. અરે બાપરે, અહીં ક્યાં કહેવાય ગયું, મારે આ તો બેહાડી દે એમ છે, એને એમ નથી થતું કે ના નથી દેવું. હાલો અહીં ઊભી થઈ જાઉં. હવે કરવા મહિને પાસે હાલો કરે છે. પેલા મેં ઘરે કીધું તે ના પાડી હતી. ખોટું બોલવું તો તમારી પાસે શીખ્યો, મારી પાસે ભલે કેરીને ગોટલામાંથી મુખવાસ બનાવતા શીખે બધાય, ખોટું બોલવાનું તમારી પાસે શીખ્યો. હાલો હવે છે ને તમે બધાય જાઓ, ખમણવાનું તો ખમણતા તો આવડે છે ને, આટલા સુધી જોવાનું હતું ને બધાને, ખમણવાનું જોવું હોય ઘરે આવો બધા. હાલો આમ તો હાલો ને સાપાણી પીતા જાવ, બેસીએ એ બાને, અત્યારે તો હું કામમાં હતી. અને ભામ ભેગી કરવીશ ઘરે, બોલો. હાલો હું અહીંયા આવું છું ઘરે, બધા આડું સોડા લેતો આવો. હાલો ઘરે હાલો બધા. ના કામ છે અહીંયા, બસ અહીં જોઈ લીધું. મારે જવું છે પાર્લરમાં. તારે હું પાર્લરમાં જવું છે? હજી તો નાનકડી સોને શું કરાવવા ચા? મારે છે ને આ હેરમાં કલર કરાવવાનો છે. એ હવે સેવા આપ્યા એવા રાખ ને કલર વાળી થઈશ, બોલો. સારું ચલો અમે બધા જઈએ. સારું, બાકી નકર ઘરે આવો, ઓળા લેતો આવે આ ગબલો, એ મોજ કરીએ, સખાડીશ. પછી આ ઓલું નિમક વાળું થઈ જાય ને પછી ખાવાની મજા આવશે. આવજો. હા, અહીંયા ગામને તેડાવશે. સારું બધા જાઓ, મારા મિત્ર વાતું કરી લો. એ મારા વાળા મિત્રો, તમને જો વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. ના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગબડાની દુનિયાની નવી કોમેડી સાથે. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે, જેના નામ હું અહીંયા લઉં છું. રેણુકા મથાની, વાલા ભૂમિબેન, શીતલબેન ચૌહાણ, ઉષા બારોટ, શીતલબેન ચૌહાણ, ઉષા બારોટ, ઈશા મહેતા, શીતલબેન ચૌહાણ, વાલા ભૂમિબેન, ધર્મિષ્ઠા મોડાસિયા, ઉષા બારોટ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.